ભાભીએ શું કહ્યું? શું કીધું ભાભી? મેરે દો બચ્ચે. જો ગાઈઝ મારા જ વ્લોગનો ટ્રુ ફેન બતાવું તમને. મને આ યાદ છે તમે કીધું તું પહેલી નજર. ગાઈઝ હવે અમે જઈએ છીએ બહાર અને કઈ જઈએ છીએ ને હવે તમને તઈ જઈને બતાવીશું. જો કેવું આજે તો પહેરાવ્યું છે ને મેં. બિચારાને ગરમી લાગે છે ઘરમાં તો. જો 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 નીકળું બહાર. અગસ્ત્ય ચલો હેડો બેટા. અગસ્ત્ય કઈ જાઉં છું? અગસ્ત્ય કઈ જાવ છો તમે? બહાર. ઓકે બાય બાય કહી દો ચલો બધાને. બાય ગાઈઝ અમે જઈએ છીએ બહાર. ઓકે કઈ જઈએ છીએ સરપ્રાઈઝ છે તમારા માટે. ચલો તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છે જવા માટે. ગાડીમાં આવી ગયા છે. જોઈએ હવે ગાડી ગરમ થઈ રહી છે ત્યાં સુધી જોવા ભાઈને. પાછળ ફૂલ પેસેન્જરથી ભરાઈ ગઈ છે ગાડી આપણી. જોવા ભાઈ એકને ઊંધો બેસાડવો પડે છે, એકને સીધો. હવે અંગદભાઈ બી આવી જ જશે સીધી કાર સીટમાં 1 વર્ષમાં. એ બી સીધા બિહાર એટલે નોન સ્ટોપ શ્વાસ લીધા વગર બોલ બોલ જ કરે. એને બહુ બોલવાનો શોખ થયો છે. અલે અંગદ સન બાત લે કઈ આવી ગયો તું? આજે અંગદને ફર્સ્ટ ટાઈમ સનલાઇટ મળી રહી એવું કહું તો ચાલે. ગાઈઝ જો અમે કઈ આવ્યા છે આજ તમને બતાવું. આજે અમે આવ્યા છે આ ભાભીના ઘરે. આમનું નામ એ હોય જાનવી. આમનું નામ જાનવી ભાભી. હું ઓલવેઝ ભૂલી જાઉં છું આમનું નામ. આમના જોડે ફ્રેન્ડશીપ મારે આ ભાભીના લીધે થઈ હતી, ધારા ભાભીના લીધે. આમનો તમે ઓળખો જ છો. જો અમારો અંગદ બેઠો છે એમની ગોદીમાં. ભાભી હાય તો કહી દો ભાભી. હજુ એ શર્મા છે ભાભી, પહેલી વાર આવ્યા છે એટલા માટે. અને આ લોકો જુઓ અહીંયા બી બેટ આખો દાડો બેટ બેટ બેસ બસ આ જ હોય છે એમને. મારા પતિને મારા છોકરાને આ હમણે ટેવ પાડી છે અહીંયા હમણે. આ જયમીનભાઈ આ ભાભીના હસબન્ડ છે. હા, cricket is the best. Best exercise for your yeah, for your body. અમારા આખો દાડો જોવો ને જો ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ. અને આ ભાઈનું નામ છે વેદાંત. એ બધા જોડે રહે છે એમની જોડે. હા અગસ્ત્ય કઈ ગયો? પંડિતજી અગસ્ત્ય કઈ ગયો? અગસ્ત્ય અહીંયા આય. ઉભો અંદર જો અંદર કોઈ ના એવા દે વાગશે તો અરજમાં વાગશે એ પટ્ટી છે. અગસ્ત્ય અંતે જા અંતે પપ્પા આવે છે. પપ્પા આવે છે અંતે જા. બેસી જા. કઈ ગયો? પંડિતજી અગસ્ત્ય કઈ ગયો? અહીં અંતે ટીવી પાછળ છે. એવું અંતે ગયો? અહીં નહીં. આ કોણ? અહીં અંગદ અગસ્ત્ય કઈ ગયો? આઈ થિંક બહાર જાય. આ શું છે? અગર એમ કર અમારો અમાર ઉપર મારવાનું છે એ. હા એને મૂકી દે આમ અગર સન ભાઈ મારે એટલે બદલા. અહીં મૂકી દેજો. અહીંયા ઉભો રહે. અહીંયા મૂકી દેવાનું અને આમ મારવાનું. એ કરો એવું કરો. એ ઋષિને લઈ આલે ને તોડી નાખ્યું તો. ગાઈસ દેખો આજ પ્રપોઝ ડે છે ને તો મારો પતિ મને પ્રપોઝ કરવાનો જો. ગીત ગાઓ મારા માટે. ગાવ તો ખરા હવે. કહું તું કહું તમારે જોવાનું કયું ગાવ. પેલો જો શું દો બેટા? મને આ યાદ છે તમે કીધું તું પહેલી નજર મેં એકદમ પહેલી વાર જોયું તમે અમને પસંદ કર્યા હતા યાર. પહેલી નજર મેં હા એ વાત છે. તેરા બન बैठा है मेरा जिया આ તો કે પહેલી जाने क्या होगा. આવું ના ચાલે યાર, આવું ના ચાલે. એક કામ કરું तेरा बन बैठा है मेरा जिया જો પણ અગસ્ત્ય પપ્પા મારા માટે ગીત ગાય. क्या होगा જો ડેડી મારા માટે ગીત ગાય બેટા. इस पल को मिलके जी ले जरा. શું થયું? ગાઈસ એના બીવાય મારા છોકરા બીવાય. આથી ઇમ્પ્રેસ કરવાની છે મમ્મીને બીવા નહીં તો હાલા મૂકી દઉં. તું મોટો થઈને આવું કરીશ ને તો યાદ કરાઈશું. તો જો આવું કહો છો મજા વધારે આવે પેલા સાદા
આમાં ઇન્ટરેસ્ટ વધારે પડે એવું કહેવાનું પ્રપોઝ ડે નું એવું કરીને ટેગ બનાવી દો એટલે આમ ઇમ્પ્રેશન પડશે વ્યૂ આવશે આજે 2 बच्चों के बाद ही पति ने फिर से પહેલા તારે प्रपोज શું કરવાનું ખાલી ખાલી આમ કર્યા હતા કે આમ થોડું ટાઈમ બાઈટ લાગે એટલો તો professional નથી. ખાલી આવું કરવા ચાલો, આવું આવડે આપણને. શું થયું શું થયું તને क्या हुआ अगस्त એટલે પહેલી નજર નીચે હવે તેને બીક લાગે છે. બીક લાગો આવી ગયું ને શું આવી ગયું ગાય પ્રપોઝ કરવા ટાઇટલ મેં મારી દીધું પ્રપોઝ નું જો ગાઈસ આજ પ્રપોઝ ડે છે અને મારા પતિમાં મારે સોંગ ગાય છે જો યાર કેટલા ટેક લેવાના જો ગાઈસ મારા પતિદેવમાં મારે આજે સોંગ ગાય છે આજ પ્રપોઝ ડે છે ને એટલે જોવા ઓ બેટા મારા હમે જોન મારા હમે આગસ્તે મારી થોડી ગાઉં છું જો ગાઈસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભાઈ બીવે છે અમારા અગસ્ત્ય બીવે છે. ગાઈસ છોકરા થાય પછી આવું જ પ્રપોઝ ડે આવું જ રોઝ ડે ને આવું જ વેલેન્ટાઇન ડે બાપીએ શું કહ્યું? શું કીધું ભાભી ગીટારની સ્વિચ બંધ કરવાની હતી. ગીટારમાં બધી અવાજ ના આવે. ગીટારમાં હવે અગસ્ત્ય બીવે છે એટલે ભાભી એવું કહે છે કે જે પાછળ સ્વિચ હોય ને અવાજ ની એ બંધ કરી. આમ પેલું ગીટારમાં તારની સ્વિચ બંધ કરવાની. હા બેટા અવાજ ના આવે કે. અગસ્ત્ય આપણે બનાવીશું કસ્ટમાઇઝ કરીને હા મેં દો બચ્ચે જો ગાઈઝ મારા જ વ્લોગનો ટ્રુ ફેન બતાવું તમને આ જો આ મારા વ્લોગનો ટ્રુ ફેન છે જો કેવો જો અને આ બીજો અને એક આ બીજો જો ગાઈઝ અમે અમારા ફ્રેન્ડના ઘરે આવીએ ને તો અમારા 2 બાલ બચ્ચા બીજા સંભાળે તો શાંતિ લાગે એટલી વાર એટલે અમે દર વીકેન્ડ પ્રિફર જ કરીએ હા બહાર આવીએ તો અમે બહાર જ આવી જઈએ દર વીકેન્ડ અમારે આ જ છે કે બહાર એટલા માટે જ આવવાનું થોડો કે બ્રેક આ મળી લોકો જાય થોડો રમાડી લે આ લોકો. અને આ લોકોને થોડી પ્રેક્ટિસ થઈ જાય જો એક આ લઈને બેઠા છે ને એક પેલા લઈને બેઠા